આવ્યું 2 ડિસેમ્બર સ્ટ્રીટ. શું કામ હે? કેમ કે 2 ડિસેમ્બર 1971 ના દેશ ભાઈ. અચ્છા એટલે એના ઘર, રાજાનું ઘર હતું, પછી અહીંથી શિફ્ટ થયા અને 71 માં આને એ લોકો એગ્રીમેન્ટ વાળું ઇતિહાસ જાહેર કર્યો, જ્યાં યુનિટી ની બધી સિગ્નેચર થઈ હોય, ડોક્યુમેન્ટ્સ રાખેલા હોય. દુબઈ સિટી ટૂર પિંક કલર 1979 માં સોરી 1972 71 માં પિંક કલરની નોટ છપાણી હતી. ઈ ઇન્ડિયન કરન્સી ચાલતા. 1968 to 1969 ઇન્ડિયાના રૂપિયા ચાલતા. તો બેની નોટો અમુક 5 પૈસા 10 પૈસાના સિક્કા રાખેલા. ત્યારે એ લોકો વાપરતા રાજાઓ. આપણે કેમ રાજાઓ કોકને મળવા જાય ખીચામાંથી આપણને આમ આપણા દાદા દાદીને ક્યારેક મળવા જતા આમ ખીચામાંથી આપણને આપીને એ તો બધા રાખતા પૈસા એ બધા રાખેલા ત્યાં. તો એ હવે મ્યુઝિયમમાં કન્વર્ટ કરી નાખ્યું. હવે આપણે આવી ગયા જુમેરા રોડ ઉપર. તમે આ ગોડી કયો રોડ, આ રિચેસ્ટ રેસિડેન્શિયલ એરિયા છે દુબઈનો, સૌથી પોશ એરિયા. અને તમારે એક 300 વારનું મકાન બનાવવું હોય તો ઓછામાં ઓછા 30 કરોડની આસપાસ રૂપિયા જોઈએ. ઓકે, કેટલા? 30 કરોડ રૂપિયા 300 વારના પ્લોટમાં એક મકાન બનાવવું હોય, ઘર બંગલો બનાવવો હોય 300 વારમાં બંગલો જ બને, બરાબર. અને લેફ્ટ હેન્ડ સાઈડ આ જે જમીન ખુલી છે આ રિયલ ડેઝર્ટ છે. આખું દુબઈ રિયલમાં આવું જ દેખાય છે, પણ હવે ક્યાંય એવું દેખાશે નહીં. શું કામ? કેમ કે હવે એવું ડેવલપ થઈ ગયું છે. નાનકડું છે, 3818 સ્ક્વેર કિલોમીટરનો ટોટલ સ્ટેટનો એરિયા છે. સિટીનો એરિયા એટલો જ છે, જેમાં આ મોસ્ક બનાવ્યું છે. આ મોસ્ક તમે જેટલું ખૂબસૂરત મસ્જિદ જુઓ છો, અહીંના રાજાએ અહીંની પબ્લિકને ગિફ્ટ કરેલો. હા, આનું નામ છે જુમેરા મોસ્ક. જોયું ને ધ્યાનથી જોજો. આપણે ફોટોસ્ટોપ નથી લેવાનો મસ્જિદનો, પેલા રોકતા. હવે બહુ કઈ ઇમ્પોર્ટન્ટ નથી. દુબઈમાં 5000 એટલે આપણે 1418 થી વધારે મસ્જિદો થઈ ગઈ છે. આ મસ્જિદ નો ફોટો 500 દિરામની નોટમાં છે. જો કોઈની પાસે 500 દિરામ હોય તો જોઈ લેજો. એમાં આ મસ્જિદનો એમ પહેલું મોસ્ક હતું આ કન્ટ્રીનું ત્યારે, કે જેને રાજાએ બહુ પૈસા વાપરીને એની પબ્લિકને ગિફ્ટ કર્યું. ત્યારે મોટામાં મોટું મોસ્ક હતું. ઓકે, તો આ રોડનું નામ છે જુમેરા રોડ. અને આ બધા રેસ્ટોરન્ટ છે. ત્યારનો અલગ સીન હતો. તમે પિક્ચર જોયું હશે નામ, સંજય દત્ત. ધીરે ધીરે પછી ટેમ્પરેચર, બોડી ટેમ્પરેચર થઈ જાય. તો આ બીચ ઉપર કોસ્ટ લાઈન, અહીંયા બીચ એવા છે. એક બીચ આપણે ક્રોસ કરી લીધો જેનું નામ છે લામેર બીચ, આપણી હોટલની નજીક છે. એ ફેમિલી બીચ છે. ફોટોગ્રાફી અલાઉડ નથી. તમે ખુલ્લા ડીલે ફરતા હોય જેન્ટ્સ લોકો, પાણીની અંદર ઓકે છે, પાણીની બહાર આવો એટલે ટી શર્ટ, આવા નવા નિયમ, આવા એના પોતાના નિયમ, કેમ કે ફેમિલી બીચ છે. એક બીચ છે વુમન બીચ, ઓનલી ફોર વુમન્સ. એક બીચ છે પબ્લિક બીચ, જેમ ફાવે એમ રહ્યો, ફેસિલિટીઝ બધી ઓછી હોય. પબ્લિક બીચમાં તમે ફોટોગ્રાફી લઈ શકો, બધા માણસો, ખાલી જેન્ટ્સનું આખું ગ્રુપ હોય નાહી શકે. ફેમિલી બીચમાં તમે 5-6 જેન્ટ્સ જાઓ તો ના પાડે ત્યાંથી નીકળો. અહીંયા બધા એવા નિયમો વાળા બીચ. તો ના અહીંયા બેન જેટલું તમે નાન્યું દેખાય ને એ મસ્જિદ, આપણે ખૂણે ખૂણે શિખર દેખાય તો મંદિર. કોન્ફિડન્સ થી બોલો. અહીંયા જેમ તમે જો બધાના નામ તો મને નથી આવડતા બેન, હું ભલાય બોન થયો. હા, આ તો બધા બંગલા જ છે. આ બધા બંગલા જ છે. આ બી બંગલા જ છે. આ જૂના બંગલા આપણે એલો કેમ કોમર્શિયલ જેવા ક્યાંક યાર 10-12 બનાવી નાખ્યા હોય એવા બંગલા. બધે બંગલા, પણ બધા બંગલામાં તો બધા બંગલા બી નથી. એમ તો કોઈ કોમર્શિયલ આવશે તમને, જેમાં રેસ્ટોરન્ટ બન્યું હશે કોઈ. આ બધા બંગલા લોકલ્સના બંગલા. અને બધા બિઝનેસ, જે એમિરેટ્સ એરલાઇન્સના જે સીઓ છે, એટલે એમિરેટ્સ એરલાઇન્સને જે બનાવ્યું, એટલે શેખ મોહમ્મદના કાકા, એ બી અહીંયા જ રહે છે. ઓકે, જે એમિરેટ્સ એરલાઇન્સ જે ચલાવે છે એ અહીંયા જ રહે છે. દુબઈના જેટલા બસ સ્ટોપ છે એ બધા બસ એસી બસ સ્ટોપ. જેટલા તમને ઝાડ દેખાય એમાં સૌથી વધારે ઝાડ ખજૂરના દેખાશે. ખજૂરના ઝાડમાં મેલ ને ફિમેલ હોય. ફિમેલ ટ્રી ફ્રૂટ્સ આપે, મેલ નહીં. ટોટલ પોપ્યુલેશન ભલે 36 લાખ રહ્યું દુબઈનું. આ દેશનું તો 1 કરોડ છે, પણ 36 લાખ દુબઈના પોપ્યુલેશનમાં 13% જ લોકલ છે. 13 થી 14%. આપણે 14% રાઉન્ડ ફિગર ગણીએ તો 86%, 86% બહારના લોકો અહીંયા રહે છે. 150 થી વધારે કન્ટ્રીના લોકો રહે છે. આ રાઈટ હેન્ડ સાઈડ આ હોટલ છે. હોટલનો પ્રોજેક્ટ હોય તો 2 માળથી ઉપરની બનાવો. આનું નામ છે 4 સીઝન. અને આની પાછળની સાઈડ એક આઇલેન્ડ બનાવ્યો છે, આર્ટિફિશિયલ આઇલેન્ડ. એમાં બેલગીરી કરીને 5 સ્ટાર હોટલ છે. બહુ એક્સપેન્સિવ. પર નાઇટ એક રૂમ 4000 રૂપિયાથી ચાલુ થાય. ઓફ સીઝન હોય તો 2,500-3,000, બાકી 4000 થી આપણે ગણ લેવાનું. લાખ રૂપિયાથી ચાલુ થાય એક રાત રૂમમાં. અને હમણાં 4 સીઝન ગયું એમાં ઓલો આમ સોલ્ટ એન્ડ બીન વાળો, મને ખબર નહીં તમે ઓળખતા હોય કે નહીં. આમ ખાલી કર્યું. આજે એના પોતાના 3 જેટ છે આખી દુનિયામાં. ઓછામાં ઓછી નહીં તો 4-5 હજાર કરોડની પ્રોપર્ટી છે. 5,000 કરોડ ખાલી આમ કરવામાં. ઓકે, એ મને નથી ખબર. અહીંયા રહેતા હોય ફેમિલી સાથે તો અહીંયા જ વપરાય નહીં. પછી તમે સસ્તું કહો તોય ભલે અને મોંઘું કહો તોય ભલે. ઓકે, આવી હાલત છે. અહીંયા દૂરથી જોવાની હોટલ, નજીક જાય પૈસા વપરાતા જાય હોટલમાં. અને હોટલ વર્લ્ડની નંબર 1 લક્ઝરિયસ હોટલ રહી.
1999 થી લઈને 2007 સુધી, આમ સમજો તો 9 સુધી જ કહેવાય. 10 વર્ષ સુધી નંબર 1 હોટલ હતી વર્લ્ડની મોસ્ટ એક્સપેન્સિવ હોટલમાં. પછી તો હવે ઘણી બધી ઊંચી હોટલો બની ગઈ. હવે એ વર્લ્ડની મોસ્ટ એક્સપેન્સિવ હોટલમાં 11મા સ્થાને આવે છે. એટલે હજી દુનિયામાં આનાથી 10 મોંઘી હોટલો છે કે જ્યાં લાખો રૂપિયા દેતા એની અંદર આવી જાય માણસોને. ઓકે, અને આપણે કોઈ 5,000 કે 10,000 લઈ ગયું હોય તો આપણે હુતા ન હોય કે ઓલો 10,000 લઈ ગયો હોય એથી દઈ જાય. અને માણસો 1 મિનિટમાં કેટલા વાપરી નાખે? લાખો રૂપિયા. અને કોકટેલ પીવે તો કોકટેલમાં હોય પટિયાલા પંજાબી બેહાડો તો કે ભાઈ મને પટિયાલા ભાઈ, એ તો 1 મિનિટ નો થાય ને પીતા, રાઈટ? તો આ છે ઈ આમ ચપટી વગાડો ને પૈસા વયા જાય એવી હોટલ. એનું નામ છે બુર્જ અલ અરબ. એના દર્શન કરવા દૂરથી આપણે જોઈએ છે કે અદ્ભુત હોટલ. ને બીજી બે હોટલ બની રહી છે કેમ કે આપણને છે ને ઈ એકદમ પૂરી નથી દેખાતી કેમ કે બે હોટલનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. એનું નામ છે મર્શા અલ અરબ. શું નામ છે એનું? એન્કર હોટલનું નામ છે એન્કર, એટલે ઇંગ્લિશમાં એન્કર બોલતા નથી પણ અલ બધી જગ્યાએ લાગે. તો એ બે હોટલનું કન્સ્ટ્રક્શન એટલે પૂરી દેખાતી નથી. એટલે આપણે ખાલી પાછું રિપીટ કરું છું, 15 મિનિટનો સ્ટોપ છે. પછી આપણે પાછું એ જ હોટલમાં ફોટોગ્રાફ લેવા માટે આગળ જવાનું. જેને ઉતરવું હોય ઉતરે, જેને ના ઉતરવું હોય બસમાં બેસે. કોઈ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં કે ઉતરવું, ખાલી આગળથી ફોટો લખી કે આગળથી થોડો વ્યૂ દેખાય છે. એટલે આપણે એક જ હોટલના બે જગ્યાએ ફોટો સ્ટાફ. પહેલા એક જ હતું, હવે બે કરવા પડે છે કેમ કે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. એ કમ્પ્લીટ થશે બંને હોટલનું કન્સ્ટ્રક્શન આ જ વર્ષની અંદર, એપ્રિલ મે ની અંદર, કાં તો જૂનમાં લોકો એપ્રિલ મે જૂન સુધીમાં તો એમ કહે છે કે કમ્પ્લીટ કરી નાખશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર ઓગસ્ટ સુધીમાં ઓપન કરી નાખશે હોટલ. દુબઈમાં અત્યારના 61 હોટલ છે 5 સ્ટાર. પછી 63 થઈ જશે, એમ તો 65 થઈ જશે પ્રોગ્રામ ક્યાં બનાવી રહ્યા નવેમ્બર સુધીમાં. અને એ ક્રોસ કરી નાખશે 67 જો થઈ જશે તો લંડન ની ક્રોસ કરી નાખશે. અત્યારે નંબર 2 ઉપર છે. નંબર 3 ઉપર ન્યુયોર્ક છે જે 65 સ્ટાર હોટલ્સ છે. 61 દુબઈમાં છે અને 66 લંડનમાં છે. ઓકે, તો હાઈએસ્ટ વર્લ્ડમાં હાઈએસ્ટ એક જ સિટીમાં કોઈ હોટલ હોય તો એ લંડન છે. બીજા નંબર પર દુબઈ છે જ્યાં હાઈએસ્ટ 5 સ્ટાર હોટલ. આપણે ગુજરાતમાં કેટલી? ऐसा कर सकते हो जो ये बंदा आ रहा है ना, जो लेने रिसीव करने, उसको बोलो कि 10 बजे आ जाए तो हम चल के वो अपनी बोट करके चले जाएंगे. એમાં તમે જોઈ લેજો, વધીને 2 કે 3 હશે. હું તો તમને એક गोल्ड सुख हम खुद चले जाएंगे, लेकिन ये बंदे को जरा भेज देना कि हमको रास्ता दिखा दे. એનું નામ છે પામ જુમેરા. તો દુબઈનું વિઝન કેવું હશે? ઓકે, ચાલો. તો એની પાસે બીજી કોઈ સોર્સ ઓફ ઇન્કમ નથી દુબઈની પાસે ઓઇલ સિવાય. તો એની પાસે અત્યારના સોર્સ ઓફ ઇન્કમ છે ટ્રેડ, ટુરિઝમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સ ફેસિલિટીઝ. અહીંયા નંબર કાંઈ નથી, ટેક્સીસ કોઈ નથી. વેટ આવે 5%, એ તમને ટુરિસ્ટોને રિફંડ મળે. અમારે 5% ભરવાનું આવે. સેલરી ટેક્સ છે નહીં, ઇન્કમ ટેક્સ છે નહીં. એટલે બધું ચાલી રહ્યું છે, પણ ભવિષ્યમાં આવશે કેમ કે આ લોકોને હજી વધારે ઘણું ડેવલપ કરવું છે અને આ ઊભું નથી રહી જવું. અને ધીરે ધીરે નિયમોમાં થતું. અને દુનિયાની ગમે તે પ્લેસમાં જાઓ, ટુરિસ્ટ પ્લેસ એ એક્સપેન્સિવ જ રહેવાની છે. તો આપણે જે હોટલનો ફોટોગ્રાફ લેવાનો છે એને કવ શેપમાં અને આગળ કપડું બી લગાડ્યું કેમ કે બોલો કે ને મેં ફિશિંગ બોટ મેં કપડું જોયું હતું કે કપડું લગાડ ભાઈ અમારા. અચ્છા ઠીક છે, ચલો. વ્હાઇટ કલરનું તમને જે દેખાય કપડું છે અને હોટલનું નામ છે બુર્જ અલ અરબ, જે અદ્ભુત શેપમાં દેખાશે તમને. થઈ જશે કે આવો मुझे एक काम करो ना, जो आपने रिवाइज बनाया है वो भेज दो. બારે બનાવ્યું છે. પહેલા એક ગ્રુપ ફોટો લેશું. ગ્રુપ ફોટો લીધા પછી તમે ફ્રી પાણીમાં જવાની મનાઈ છે. રિટર્નમાં આવો ત્યારે શૂઝ ને સેન્ડલ સાફ કરીને આવજો. થેન્ક યુ.
કરાવી લેશું. અને તમે સાંભળ્યું બી હશે કે દુબઈમાં તો ઘણી બધી 5 સ્ટાર હોટલ્સ છે, પણ આ બધી હોટલ્સ જે છે ને એ એક ટ્રેડિશનલ આર્કિટેક્ચર વાળી બનાવેલી છે. એટલે જે લોકોના અરેબિયામાં જે ટાઈપના ઘર હોય એ ટાઈપની આ બધી હોટલો બનાવેલી છે. छोटी जाने देगा पर ठीक है अंकुर साहब सर जी यहाँ से ऊपर ही जाने दे रहा हूँ हाँ ऊपर नहीं जाना है ना आपको. मैंने आपको क्या बोला, अंदर एक गेट से एंट्री करो, दूसरा गेट से निकल जाओ. देखो देखो खाता कौन से है आप वहाँ से ले लो, यहाँ से. इसको हट जा बीच में यहाँ से બસ બસ બસ. તો આ ગોલ્ડન હોર્સ, તો આવી બધી હોટલો અહીંયા બધી આવેલી છે. અને એ બધી આર્ટિફિશિયલ કેનાલ પણ અંદર જ છે. અંદર રેસ્ટોરન્ટ્સ છે, બધા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, થાઈ રેસ્ટોરન્ટ છે, કોરિયન રેસ્ટોરન્ટ છે, જાપાનીઝ રેસ્ટોરન્ટ છે. આ બધા રેસ્ટોરન્ટ બહુ એક્સપેન્સિવ છે. એક જણાના પર પર્સન 10,000 રૂપિયા જેવું થાય એક જગ્યાએ તમે ડિનર માટે જાઓ તો એપ્રોક્સિમેટ. એના સિવાયના જે મિલિયનર્સ અને બિલિયનર્સ છે, જે લોકલ્સ એના એના પોતાના પ્રાઇવેટ મોટા મોટા વિલાસ આવે છે, જેમાં એને પોતાના ઝૂ બનાવેલા છે. પિંજરા હશે અંદર, અને કોઈના 5 હેક્ટર, કોઈનું 7 હેક્ટર, કોઈનું 2 હેક્ટર, કોઈનું 6 હેક્ટર, એવા હેક્ટરોમાં એને પોતાના વિલા બનાવેલા છે. એકર નહીં, હેક્ટર. હા હા જો આ વીઘાઓના વીઘા આવી જાય એની અંદર. આ એનું એક ઘર બનેલું છે, એમાં પિંજરાય છે એ લોકો બનાવેલા. વ્હાઇટ ટાઈગર, વ્હાઇટ લાયન, ચીતાઝ, લેપર્ડ્સ એ બધું એ લોકો પાડે. 2012 પછી નવા લાયસન્સ ઇસ્યુ કરવાના બંધ કરી દીધા એની ગવર્મેન્ટે, કેમ કે વાઇલ્ડ લાઈફ સેન્ચુરીવાળાએ બહુ મોટો પ્રોબ્લેમ ઉઠાવ્યો હતો. તો હવે કોઈને નવા લાયસન્સ આપતા નથી. તો હવે કોઈ પાડી ન શકે, પણ જે જૂના છે એને તો એ લોકો બહુ સારી રીતે સાચવે, કેમ કે એટલા બધા પૈસાવાળા છે એટલા માટે. તો આ બધા એ લોકલ્સ લોકોના પેલેસીસ છે. હવે આપણે જોઈએ છીએ મોનોરેલમાં. 5 મિનિટની અંદર આવી જશે મોનોરેલ. આપણે લગભગ 11 વાગ્યા સુધીમાં એન્ટ્રી કરી લઈશું મોનોરેલમાં. મોનોરેલ એક ટ્રેક પર ચાલતી મેગ્નેટિક રેલ છે, જે આપણને ફર્સ્ટ સ્ટેશન ટુ લાસ્ટ સ્ટેશન લઈ જશે. વચ્ચેના 2 સ્ટેશને ઉતરવાનું નથી. છેલ્લા સ્ટેશનનું નામ છે એટલાન્ટિસ એક્વાવેન્ચર સ્ટેશન. ત્યાં આપણે બધાએ ઉતરવાનું છે. ત્યાં આપણને બસ પિકઅપ કરવા માટે આવી જશે. એટલે પહેલું સ્ટેશનનું નામ છે ગેટવે સ્ટેશન. તો ગેટવે સ્ટેશન પર આપણે બધા ઉતરી જશું અને આપણે ત્યાંથી મોનોરેલમાં બેસી અને છેલ્લા સ્ટેશન પર એટલાન્ટિસ એક્વાવેન્ચર સ્ટેશન પર ઉતરી જશું. તો આ 10 મિનિટનું જે ડ્રાઈવ છે
એમાં આપણે મોનોરેલમાં બેસી અને પામનો વ્યૂ કરવાનો છે. પામની અંદર શાહરુખ ખાન, એન્જલિના જુલિયા, બ્રેડ પીટ, અમિતાભ બચ્ચન, ઘણી બધી મોટી મોટી સેલિબ્રિટીઝ છે જેના વિલાસ આવેલા છે. એના પ્રાઇવેટ વિલાસ બી છે, કેમ કે ફ્રી હોલ્ડ પ્રોપર્ટીઝ છે. 1600થી વધારે વિલાસ બનાવેલા છે અને અપાર્ટમેન્ટ્સ બી છે. 1 બેડરૂમ, 2 બેડરૂમ, 3 બેડરૂમ, 4 બેડરૂમ્સ, 5 બેડરૂમ્સ અપાર્ટમેન્ટ સુધીના અપાર્ટમેન્ટ્સ બનાવેલા છે, જેની કિંમત ઇન્ડિયન રૂપીસ પ્રમાણે 3.5-4 કરોડથી ચાલુ કરી અને 40 કરોડ રૂપિયા સુધી મળે છે ત્યાં અપાર્ટમેન્ટ્સ. અને વિલાસ જે છે એ 20 કરોડથી ચાલુ કરીને 600 કરોડ સુધીના વિલાસ મળે છે ત્યાં વેચાતા. ઓકે, અને કઈને વિલા ન લેવો હોય તો પોતાની જમીન લઈ શકે, જમીન ઉપર પોતાના મન ધાર્યું એ મકાન બનાવી શકે, એટલે બંગલો બનાવી શકે. તો એ આ બધા છે. જેટલી તમને એની ઉપર ક્રાઉન છે, એ ક્રાઉન, આ ક્રાઉન અત્યારે તમને જે મોટી મોટી બિલ્ડિંગો દેખાય છે એ ક્રાઉન ઉપર બનેલું છે. એટલે આ ખજૂરનું ઝાડ, પામ ટ્રી, અને એની ઉપર 11 કિલોમીટરનું ક્રાઉન, એ 11 કિલોમીટરના ક્રાઉન ઉપર બધી 5 સ્ટાર હોટલ્સ બનાવેલી છે. ટોટલ 27 5 સ્ટાર હોટલ છે આખા પામમાં. આ પામની સાઇઝ છે 5 બાય 5 કિલોમીટર લાંબ અને એનો ક્રાઉન છે 11 કિલોમીટરનો. આ ઉપરનો ક્રાઉન છે 11, એટલે 5 બાય 5, અને આમ જુઓ એટલે આમ ટોટલ જોવા જાવ તો 11 કિલોમીટરનો આઇલેન્ડ છે. આની કેપેસિટી છે આની ઉપર 70,000 થી 80,000 લોકો રહી શકે. આમ તો લાખ માણસો રહી શકે એટલી જગ્યા છે, પણ આમાં 5 સ્ટાર હોટલ વધારે બનાવેલી છે, જેને કારણે 70,000 થી 80,000 માણસો રહી શકે. 27 5 સ્ટાર હોટલમાં સૌથી મોટું નામ એટલાન્ટિસ હોટલનું છે, જે આપણે બાય મોનોરેલ જોવા જશું. અને એનો ફોટોગ્રાફ લેવા માટે સ્પેશિયલી ધ પોઈન્ટ પર બી જશું. ત્યાં બીચ છે, ત્યાંથી એટલાન્ટિસ હોટલ થોડી દૂરથી આખી દેખાય છે. ત્યાં આપણે ગ્રુપ એમાં ફુજેરા અજમાન. બાકીના 6 એમિરેટ્સમાં નો ટ્રામ, નો મેટ્રો, નો મોનોરેલ. ઓકે, ટ્રામ અહીંયા છે. ટ્રામ તો તમે જોયા જ હશે બધી જગ્યાએ. અત્યારે થોડી આધુનિક સ્ટાઇલની બનાવેલી આવે છે, બાકી જૂની ટ્રામ બી હતી, પણ બધી જગ્યાએ હવે ટ્રામ કાઢી નાખે છે કેમ કે સ્લો ચાલે. એટલા રાઈટ હેન્ડ સાઈડ પણ અહીંયા એને બનાવી હતી, એટલે બનાવી કે ભાઈ મારે ટ્રામ જોઈએ એના જો. અને ટ્રામ મેટ્રો સાથે કનેક્ટેડ છે, મોનોરેલ સાથે નહીં. એટલે મોનોરેલ સાથે કનેક્ટેડ છે. તમે મોનોરેલ તો ટ્રામમાંથી ઉતરીને મોનોરેલમાં જઈ શકો, પણ ડાયરેક્ટ બી મેઇન કનેક્ટેડ મેટ્રોની સાથે છે. મેટ્રોમાં ગમે સ્ટેશન પર ઉતરો પછી તમે ડાયરેક્ટ ટ્રામ લઈ શકો અને JBR બીચ જઈ શકો. રાઈટ હેન્ડ સાઈડ એ જ શેખ મોહમ્મદ. જો તમે દુબઈમાં હશો ને તો એના જ ફોટા જોશો. અબુધાબીમાં જશો તો અબુધાબીના રાજા. જે સ્ટેટમાં જે વ્યક્તિ પાવરફુલ હોય એના ફોટા જોવા મળે. અમુક કોમન સેન્સ છે, બરાબર. આપણા ઘરમાં આપણા દાદાના જોવા મળે. આપણે